દ્વારકાની તમામ જગ્યા તમને બતાવીએ છીએ આજે. આ મારો રૂમ છે, અહીંયાથી અમે જઈએ છીએ. જોઈએ છે આગળ બધી જગ્યાઓ તમને સ્થળો બતાવીએ. હાલમાં અમે નાગેશ્વર મંદિર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને દર્શન કરીએ. પહેલું સ્ટોપ આપણું નાગેશ્વર મંદિર. આપણે આવી ગયા છે નાગેશ્વર ટેમ્પલ. નાગેશ્વર મંદિરના દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ ગોપી તળાવ. ચાલો. નાગેશ્વર મંદિરથી ગોપી તળાવ 4.5-5 કિલોમીટર છે. અમે ગોપી તળાવ આવી ગયા છે. હવે ગોપી તળાવના થોડા ફોટા ને દ્રશ્યો તમને બતાવીશ. અમે ગોમતી ઘાટથી નીકળીને હવે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ.
कितने शूट अपने गई थी ना मैं मंदिर में मोबाइल कैमरा बड़ा બેટ દ્વારકા મંદિર अपना मोबाइल कैमरा मोबाइल काउंटर और बड़ा सामान અહીંયાથી અંદર નથી જવા દેતા મોબાઈલ લઈને તો બહારથી તમને ધજાના દર્શન કરાવું છું બેટ દ્વારકાથી હવે અમે રૂકમણી મંદિર જઈ રહ્યા છે ત્યાંથી રૂકમણી મંદિર 23 કિલોમીટર છે ના 27 કિલોમીટર છે તો હવે રૂકમણી દેવીના તમને દર્શન કરાવવા લઈ જઈએ છીએ રૂકમણી દેવીના દર્શન તમને એટલે મંદિરના દર્શન કરાવ્યા મોબાઈલ એલાઉડ નહીં હતો એટલે હવે તમને દ્વારકાધીશના મેન મંદિર ત્યાં દર્શન કરાવવા લઈ જવા ત્યાં પણ મોબાઈલ એલાઉડ નથી એટલે હું તમને ધજાના દર્શન કરાવી શકીશ અને ત્યાંનું બજાર તમને બતાવીશ ચાલો દ્વારકાધીશના દર્શન કરી લો આ છે ગોમતી ઘાટ રાત્રે 7:30 વાગ્યાનો સમય છે જય દ્વારકાધીશ ઓલી જવું જ કે નહીં જવું જવું છે ઘરે આવવું છે બોલી આવું છે ઘરે આવવું છે કે નહીં ઘરે જવાનું આવ્યું ને દ્વારકાથી એટલે જો હાલત જોવાની જય દ્વારકાધીશ તો ચાલો અમે આજે સવારે 7:15 ટ્રેન છે હવે ઘરે રિટર્ન થઈએ છે આ રહ્યું દ્વારકાનું સ્ટેશન ગાઈસ આ મારી સ્કૂલની ફ્રેન્ડે મારા માટે જમવાનું મોકલ્યું છે અમે દ્વારકાથી રિટર્ન થયા એણે મારા માટે લંચ બનાવીને મોકલ્યું સવારમાં કેટલી વહેલી ઉઠીને બિચારી એ જમવાનું બનાવી દીધું મારા માટે મેં ના પાડેલી હતી છતાં એ મોકલ્યું એના માટે તારો ખૂબ ખૂબ આભાર જો રોટલી મારી બેનપણીનો પ્રેમ છે આ ઘરે બનાવીને મોકલી છે ખાસ એમના હસબન્ડે બનાવી મારા માટે